श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનો અરીસો છે, જે આપણને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં માર્ગદર્શન આપે છે. આજના રાશિફળ તરફ આગળ વધતા પહેલા ચાલો આજના શુભ પંચાંગ વિશે જાણીએ. પરંતુ તે પહેલા અમારા આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખીને તમારા મનની વાત જણાવો. આજે ગુરુવાર 20 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. અષ્ટમી તિથિ દેવીની ઉપાસના અને આંતરિક શક્તિ વધારવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે વિશાખા નક્ષત્ર છે, જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. સવારે 4:26 સુધી ઇન્દ્રયોગ હતો, જે સફળતા માટે અનુકૂળ માનવામાં આવે છે. સૂર્યોદય સવારે 6:05 અને સૂર્યાસ્ત સાંજે 6:56 થશે. બપોરે 2:07 થી 3:43 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:55 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર વધુ સમૃદ્ધ બને અને અમે તમારા માટે રોજ નવા વિડીયો લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. સ્ક્રીન પર દેખાતા QR કોડ દ્વારા તમે તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન આપીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા માટે એક અત્યંત ઉત્સાહપૂર્ણ અને સફળતાનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં હોવાથી તમારા વિચારોમાં સ્પષ્ટતા અને મનમાં પ્રસન્નતા રહેશે. આજે તમારા મનમાં આવતા દરેક વિચારો સફળ થવાની પૂરી શક્યતા છે. તમારું વ્યક્તિત્વ આજે એટલું પ્રભાવશાળી હશે કે તમારી આસપાસના લોકો તમારી તરફ આકર્ષિત થશે. જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટકેલા હોય, તો આજે તેને પૂર્ણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને અપેક્ષા કરતાં વધુ કાર્યક્ષમતા જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં નવીનતા લાવવાનો દિવસ છે. નોકરી કરતા લોકોએ આજે પોતાના કામ પર ધ્યાન આપવું અને ઓફિસની રાજનીતિથી દૂર રહેવું. વેપારીઓ માટે આજે કોઈ મોટું રોકાણ કરવાને બદલે જૂના પ્રોજેક્ટ્સ પૂરા કરવા હિતાવહ છે. ગૃહિણીઓ આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવવો, જેનાથી માનસિક શાંતિ મળશે. આજે તમારો ભાગ્યશાળી રંગ રાખોડી છે અને સવારે 11 થી 12 વાગ્યાનો સમય તમારા માટે સૌથી શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. મારો તમને એક પ્રશ્ન છે, તમારા મતે સફળતા મેળવવા માટે સૌથી મોટું પરિબળ શું છે? નસીબ કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ, તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારી નાનકડી મદદ અમને આ કાર્ય ચાલુ રાખવામાં પ્રોત્સાહન આપશે. જો તમે દાન ન કરી શકો તો પણ તમારા પ્રેમ અને પ્રતિસાદની અમને જરૂર છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા જીવનમાં ઘણા અનુકૂળ બદલાવ લાવનારો દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. જો તમારા પરિવારમાં કોઈ બાબતે અસંતોષ કે મનદુખ ચાલતું હોય, તો આજે તે સમસ્યાને મૂળમાંથી ઉકેલવાનો શ્રેષ્ઠ દિવસ છે. મનમાં ગુસ્સો કે નકારાત્મકતા ભરી રાખવાથી તમારો જ મૂડ બગડશે. તેથી આજે બધા સાથે પ્રેમ અને વિશ્વાસથી વર્તો. આજના દિવસનો ઉપયોગ તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે કરો. આજે તમારા માટે ભાગ્યશાળી રંગ ગુલાબી છે અને સવારે 8 થી 9 વાગ્યાનો સમય તમારા માટે સૌથી શુભ છે. આ વર્ષે રાહુની ઉર્જા તમારા પર પ્રભાવ પાડી રહી છે. તેથી માનસિક શાંતિ અને સંતુલન માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન સાથે રાખવું હિતાવહ છે. આજે એક સત્કાર્ય તરીકે થોડો સમય આરામ કરો અને માનસિક શાંતિ મેળવો. વ્યવસાયિક રીતે આજે કોઈ મોટું રોકાણ કરતા પહેલા વડીલોની સલાહ લેવી. આજે મારો તમને એક પ્રશ્ન છે, તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જે તમને સૌથી વધુ પ્રેરણા આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે.
પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા માટે સાવચેતીનો દિવસ છે. ચંદ્રનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ તમને થોડા અસ્થિર બનાવી શકે છે. આજે તમારા સ્વભાવમાં જીદ આવી શકે છે, જે તમારા પ્રિયજનો સાથેના સંબંધોમાં તિરાડ પાડી શકે છે. કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તો પણ શાંત રહેવું એ જ તમારી સમજદારી છે. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. યુવાનોએ આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના વાતાવરણને શાંત રાખવા માટે મૌનનો આશરો લેવો જોઈએ. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજીમાં પડવું નહીં. વેપારીઓ માટે આજે કોઈપણ રોકાણ કે કાયદાકીય કામકાજ ટાળવું હિતાવહ છે. આજે સાંજે 7-8 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. નારંગી રંગ આજે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મિત્રો, મારો આજનો પ્રશ્ન એ છે કે જ્યારે તમે ખૂબ ગુસ્સામાં હોવ ત્યારે તમે તમારી જાતને શાંત કરવા માટે શું કરો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ ગુરુવાર તમારા માટે તમારી આંતરિક શક્તિને ઓળખવાનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી તમારી ઈચ્છાઓ અને તમારી ફરજો વચ્ચે સંઘર્ષ થઈ શકે છે. તમારે સમજવું પડશે કે તમારી અપેક્ષાઓ અને જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાની ચાવી તમારી પાસે જ છે. આજે કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા તેના પરિણામોનો વિચાર જરૂર કરજો, કારણ કે તમારી ભૂલનું પરિણામ તમારે જ ભોગવવું પડશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનોએ આજે આવેગમાં આવીને કોઈ નિર્ણય ન લેવો, ખાસ કરીને પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા રાખવી. ગૃહિણીઓ આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં શાંતિ જાળવવી અને વેપારીઓએ આજે કોઈ પણ કાયદાકીય બાબતોમાં સાવચેત રહેવું. આજે જૂના મિત્રોને મળવું અથવા ફોન કરવો તમારા માટે ખૂબ જ હિતકારી રહેશે. આજે ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે કોઈ પક્ષીઓને ચણ નાખવી એ તમારા માટે ઉત્તમ સત્કર્મ રહેશે. મિત્રો, આજે એક પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ક્યુઆર કોડ દ્વારા અમને સપોર્ટ કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ તમારા માટે સંબંધોમાં નવી ઉર્જા અને સંતોષ લાવનારો દિવસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને થોડા ગંભીર અને ચિંતનશીલ બનાવશે. સૂર્ય તમારા પોતાના રાશિમાં હોવાથી તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, પરંતુ વૃશ્ચિક રાશિના ચંદ્રને કારણે તમારી લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી છે. આજે જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે અને જે નાની મોટી ગેરસમજો હતી તે દૂર થઈ જશે. આજે નવા લોકોને મળવાની અને જૂના સંબંધોને ફરીથી તાજા કરવાની ઉત્તમ તક છે. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. વિશાખા નક્ષત્રના સ્વામી ગુરુ હોવાથી આજે કોઈ નવું પુસ્તક વાંચવું અથવા જ્ઞાન મેળવવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજે ગેરસમજો દૂર કરવાનો દિવસ છે. જો કોઈ વાત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હોય તો આજે શાંતિથી વાત કરીને તેનો ઉકેલ લાવો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ આનંદમય રાખવાનો દિવસ છે. પરિવાર સાથે થોડો સમય વિતાવવો અથવા મનોરંજન કરવું તમારા માનસિક તણાવને દૂર કરશે. વ્યાપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજે સાવધાની રાખવાનો દિવસ છે. આજે કોઈ પણ કાયદાકીય વિવાદમાં પડશો નહીં. શાંત રહીને કામ પૂર્ણ કરવા પર ધ્યાન આપો. વ્યવસાયમાં કોઈ મોટું રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજે કોઈ સારું પુસ્તક વાંચવું અથવા કોઈને જ્ઞાન આપવું તે એક ઉત્તમ સત્કાર્ય ગણાશે. આજે કંઈક નવું શીખવા માટે ખૂબ જ શુભ દિવસ છે. રાહુની અનિશ્ચિતતાથી બચવા માટે આજે તમારી પાસે કોઈ ચાંદીની વસ્તુ અથવા રૂમાલ રાખો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેણે તમને સૌથી મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે.
પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ તમારા માટે આનંદ અને ઉત્સાહથી ભરેલો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિ અને વિશાખા નક્ષત્રમાં હોવાથી તમારામાં કંઈક નવું અને સાહસિક કરવાની ઈચ્છા જાગશે. રોજિંદા જીવનની ભાગદોડમાંથી થોડો વિરામ લઈને મનને તાજગી આપવાનો આ શ્રેષ્ઠ સમય છે. આજે તમે તમારા પ્રિયજનો સાથે બહાર ફરવાનું આયોજન કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આજે સર્જનાત્મકતા વધારવાનો દિવસ છે. કંઈક નવું શીખવામાં સમય ફાળવો. યુવાનો માટે સામાજિક મેળાવડાનો દિવસ છે, પરંતુ વાણીમાં વિવેક રાખવો. ગૃહિણીઓ આજે પોતાના શોખ માટે સમય કાઢે, જે તમને માનસિક શાંતિ આપશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કામનું ભારણ ઘટાડનારો છે. જ્યારે વેપારીઓએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હળવું ચાલવું. આજે આછો નારંગી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. અને બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિના અવરોધો દૂર કરવા માટે ધીરજ રાખો અને આજે કોઈ નવો શોખ કે હોબી શરૂ કરો, જે તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. આજે મારો તમને એક પ્રશ્ન છે. તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટના રોજ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી તમારા અંગત સંબંધોમાં થોડો તણાવ અનુભવાઈ શકે છે. કોઈ નજીકના મિત્ર કે પરિવારના સભ્ય સાથેના સંબંધોમાં ગૂંચવણ ઊભી થઈ શકે છે. તમે સંબંધ સુધારવાના ગમે તેટલા પ્રયત્ન કરશો, પણ આજે પરિણામ તમારી તરફેણમાં ન આવે તેવું બની શકે. આ સમયે સામેની વ્યક્તિને થોડો સમય અને અવકાશ આપવો જ શ્રેષ્ઠ છે. તમારી વ્યૂહરચના ખૂબ જ શાંત અને સમજદારીપૂર્વકની રાખો. આજે શનિના પ્રભાવને કારણે માનસિક અશાંતિ રહી શકે છે, તેથી નિયમિત કસરત કરવી તમારા માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનોએ આજે આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓએ આજે ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવી અને કોઈની સાથે દલીલ ન કરવી. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે કોઈપણ પ્રકારના કાયદાકીય વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો પ્રશ્ન, શું તમે ક્યારેય કોઈ સંબંધ સુધારવા માટે તમારી જીદ છોડીને પહેલ કરી છે? કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે QR કોડનો ઉપયોગ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ તમારા માટે વાણી પર સંયમ રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં છે. સમજુ લોકો બોલતા પહેલા વિચારે છે, જ્યારે મૂર્ખ લોકો બોલ્યા પછી વિચારે છે. આ વાત આજે તમારે ખાસ યાદ રાખવી. આજે તમે એવી પરિસ્થિતિમાં મુકાઈ શકો છો, જ્યાં તમારા શબ્દોનો ખોટો અર્થ કાઢીને તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે. તેથી ઓફિસ હોય કે ઘર, કંઈ પણ બોલતા પહેલા 2 વાર વિચારજો. આજે તમારા માટે ગુલાબી રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. સવારે 10 થી 15 તમારા માટે મહત્વના કામો પૂરા કરવા માટે ઉત્તમ છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું. મૌન રહેવું જ તમારા માટે હિતકારી રહેશે. વેપારીઓએ આજે કોઈપણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા કાયદાકીય બાબતો તપાસવી. ઉતાવળમાં કોઈપણ કરાર ન કરવો. ગૃહિણીઓએ આજે પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે નમ્રતા રાખવી. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શાંત સંગીત સાંભળીને મનને પ્રસન્ન રાખવું. આજે એક સત્કાર્ય તરીકે કોઈની સાથે કઠોર શબ્દો ન બોલવા. તે જ તમારી મોટી સેવા છે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન તમારા મતે, શું માણસ પોતાના નસીબને બદલી શકે છે કે બધું પહેલેથી જ નક્કી હોય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય ધન રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ તમારા જીવનમાં એક નવી દિશા લાવનારો દિવસ છે. ચંદ્રનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ અને વિશાખા નક્ષત્રનો પ્રભાવ તમને થોડા ગંભીર અને વિચારશીલ બનાવશે. તમારા સ્વામી ગુરુ કર્ક રાશિમાં હોવાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસના વિકલ્પો તપાસવાનો અને ભવિષ્યનું આયોજન કરવાનો શ્રેષ્ઠ સમય છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. દરેક વિકલ્પના ફાયદા અને ગેરફાયદા સમજીને આગળ વધો. નોકરી કરતા લોકોએ આજે પોતાની જવાબદારીઓનું લિસ્ટ બનાવી લેવું જોઈએ, જેથી કોઈ મહત્વનું કામ રહી ન જાય.
વેપારીઓએ આજે કાયદાકીય બાબતોમાં સાવધ રહેવું અને કોઈપણ કરાર કરતા પહેલા દસ્તાવેજો ધ્યાનથી વાંચવા. આજે લીલા રંગના કપડાં પહેરવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. બપોરે 3થી સાંજે 6 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ફળદાયી છે. તેથી મહત્ત્વની મીટિંગ્સ આ સમય દરમિયાન ગોઠવો. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જે તમારા જીવનમાં નવી તકો લાવશે. આજનો પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેણે તમને સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જરૂર જણાવો. અમારા આ કાર્યને આગળ વધારવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન કરો અથવા લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય મકર રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ તમારા માટે ધીરજ અને સંયમની કસોટી કરનારો દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિના સ્વામી શનિદેવ મીન રાશિમાં હોવાથી તમે જે સફળતાના શિખરો સર કરવા માંગો છો, તેમાં થોડા અવરોધો આવી શકે છે. આ અવરોધો તમને રોકવા માટે નહીં, પણ તમારી ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે છે. આજે પારિવારિક જીવનમાં થોડો તણાવ અનુભવાઈ શકે છે. ઘરના સભ્યો વચ્ચે નાની નાની બાબતોમાં મતભેદ થવાની શક્યતા છે. આવા સમયે મૌન રહેવું એ જ સૌથી મોટો ઉપાય છે. જો ઘરની કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય તો તેમની સાથે દલીલ કરવાને બદલે શાંત રહેવું વધુ હિતાવહ છે. બિનજરૂરી દલીલોમાં પડવાથી તમારી માનસિક શાંતિ જોખમાઈ શકે છે. તેથી આજે વિવાદોથી દૂર રહેવું એ જ તમારી સમજદારી છે. વિવિધ ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતા પોતાના વિચારો પર કાબૂ રાખવાનો છે. વિશાખા નક્ષત્રનો ચંદ્ર તમને કંઈક નવું શીખવાની પ્રેરણા આપશે, પણ એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ થોડો સંવેદનશીલ છે. જીવનસાથી સાથે વાત કરતી વખતે નમ્રતા રાખો. આજે કોઈપણ પ્રકારના વિવાદને સ્થાન ન આપો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ શાંત રાખવાનો છે. ઘરની નાની નાની સમસ્યાઓ તરફ ધ્યાન આપવાને બદલે પોતાના કામમાં મગ્ન રહો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સાવચેતીનો છે. આજે કોઈ પણ મોટા આર્થિક વ્યવહાર કે કાયદાકીય બાબતોમાં પડવાનું ટાળો. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવી આજે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. માનસિક તણાવને કારણે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ધ્યાન અને યોગ કરો. આજે કોઈ પણ મહત્વનું કામ શરૂ કરતા પહેલા કે મોટો નિર્ણય લેતા પહેલા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ નાખો. તેનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલા શાંત મનથી વિચારજો. આજે બિનજરૂરી દલીલોથી દૂર રહેવું એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં અમને જણાવો. તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને લાગે છે કે માત્ર ધીરજથી જ મેળવી શકાય છે? તમારા અનુભવથી અમને પણ શીખવા મળશે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 20 ઓગસ્ટ ગુરુવાર તમારા માટે નવી તકો અને શોધખોળનો દિવસ છે. ચંદ્ર આજે વિશાખા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં નવા વિચારો આવશે. શનિદેવની કૃપાથી તમે તમારા વિચારોને યોગ્ય રીતે રજૂ કરી શકશો, જેનાથી તમારી યોજનાઓ સફળ થશે. વ્યક્તિગત જીવનમાં આજે કામ અને ઘર વચ્ચે સારો તાલમેલ રહેશે. આજે કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. પ્રોજેક્ટ્સ કે સંશોધન માટે આજનો સમય ઉત્તમ છે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજે ઓફિસમાં તમારી મહેનત દેખાશે. તમારા કામની પ્રશંસા થશે, પણ સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો. વેપારીઓ માટે આજે આર્થિક નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવી. કોઈપણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને ધ્યાનથી વાંચવો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય ખૂબ જ આનંદદાયક રહેશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને પાચન અને સાંધાના દુખાવા બાબતે બેદરકારી ન રાખવી. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ સૌથી મોટું સત્કાર્ય છે. આજે મિડનાઇટ બ્લુ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3થી 6નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમને તમારા જીવનમાં કઈ એક વસ્તુ સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો,
આજે 20 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ સંવેદનશીલ અને આત્મચિંતનનો દિવસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારી અંતઃસ્ફુરણા અને સંવેદનશીલતાને અનેક ગણી વધારી રહ્યો છે. મીન રાશિના લોકો સ્વભાવે ખૂબ જ દયાળુ અને સહાનુભૂતિ ધરાવતા હોય છે, પરંતુ આજે ગ્રહોની સ્થિતિ તમને તમારા સંબંધોમાં થોડી સાવધાની રાખવાની સલાહ આપે છે. કદાચ આજે ઘરમાં કોઈ બાબતે મતભેદ થાય, તો તેવા સમયે દલીલ કરવાને બદલે શાંત રહેવું અને સામેની વ્યક્તિને થોડો સમય આપવો એ જ સમજદારી છે. દરેક વ્યક્તિના અનુભવો અલગ હોય છે, તેથી એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો. વિવિધ વર્ગના લોકો માટે સલાહ. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો અને પોતાની કલાને નિખારવાનો દિવસ છે. નોકરિયાત અને યુવાનો માટે આજે કાર્યસ્થળ પર વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે. આજે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળો. વેપારીઓ માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. ઉતાવળમાં કોઈ પણ નવો સોદો ન કરવો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને માનસિક શાંતિ માટે ધ્યાન કરવું. આજે એક સત્કાર્ય તરીકે ઘરે સાત્વિક અને પૌષ્ટિક ભોજન બનાવો અને તે જરૂરિયાતમંદ લોકોને ખવડાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ મુજબ આજે વિવાદોથી દૂર રહેવું એ જ તમારી પ્રગતિનો માર્ગ છે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન. શું તમને લાગે છે કે નસીબ પહેલાથી લખાયેલું હોય છે કે આપણે આપણા કર્મોથી તેને બદલી શકીએ છીએ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.